ચાલો નેક્સ્ટ આપણે પ્રીવિયસ લેક્ચર ની અંદર સ્ટડી કર્યું હતું ભાઈ કે ભ્રૂણપૂટ છે એનું નિર્માણ કઈ રીતના થાય છે. એમાં આપણે જોયું હતું કે એક મહાબીજાણુ છે એમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થતું હોય છે. ક્લિયર? તો હવે અહીંથી આપણે ટોપિકને કન્ટિન્યુ કરીએ. કયો ટોપિક છે આપણો? મહાબીજાણુ જનનની ક્રિયા વર્ણવો. ક્લિયર? તો આપણે જોતા જઈએ. ફર્સ્ટ ઓફ ઓલ જો યાદ કરો, સપોઝ આ ભાગ કયો છે ભાઈ? તો કે પ્રદેહનો ભાગ છે. કયો ભાગ છે? પ્રદેહ. ફાઈનલ. હું આને નામ આપું છું પ્રદેહ. ક્લિયર? ધ્યાન આપતા આ બંને ભાગ છે જે શું છે ભાઈ? તો કે એને કહેશે આપણે અંડક આવરણ. શું નામ આપશે ભાઈ? અંડક આવરણ. ક્લિયર? તો હવે આપણે જોવાનું છે કે આ કોષ, સપોઝ પ્રદેહનો આ જગ્યાએ સ્થિત કોષ. ક્લિયર? ઈ શું થાય છે ભાઈ? વિભેદન પામે છે. આપણે અહીંથી જોતા જઈએ ભાઈ. તો કે કઈ જગ્યાએ કોષ એક્ઝેક્ટલી આવેલો છે ભાઈ? તો કે આને તમે શું નામ આપો છો? અંડક છિદ્ર. શું નામ આપશો ભાઈ? તો કે અંડક છિદ્ર. ક્લિયર? તો હવે ડિફાઇન કરીએ આ કોષ છે એને. ફાઇનલ? તો જોતા જઈએ. પ્રદેહનો એક કોષ કે જે ક્યાં આવેલો છે ભાઈ? અંડક છિદ્રની નજીક આવેલો છે, તે વિભેદન પામે છે. ફાઇનલ? ઓકે. તો જે વિભેદન પામ્યા પછી એનું નામ શું હશે ભાઈ? તો કે હવે એ કોષને શું નામ અપાય ભાઈ? મહાબીજાણુ માતૃકોષ. શું નામ આપશો ભાઈ એને? મહાબીજાણુ માતૃકોષ. ક્લિયર? ઇંગ્લિશમાં એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ અપાય મેગાસ્પોર મધર સેલ. શું કહેશો તમે એને? મેગાસ્પોર મધર સેલ. ક્લિયર? ઓકે. તો નેક્સ્ટ આપણે જોતા જઈએ શોર્ટ ફોર્મમાં. આ જ સેલ છે. હવે એનું નામકરણ આપણે કઈ રીતના કરશું ભાઈ? તો કે એને કહેવાય MMC. ક્લિયર? ઇટ મીન્સ મેગાસ્પોર મધર સેલ. ફાઇનલ. મેગાસ્પોર મધર સેલ છે એની લાક્ષણિકતાઓ કેવી છે ભાઈ? તો કે MMC એની લાક્ષણિકતા, એક તો સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે. બરાબર? અને કોષ કેન્દ્ર છે એની પ્લોઇડી કેવી હશે? 2n. કેવી હશે ભાઈ એની પ્લોઇડી? ખાસ યાદ રાખો, પ્લોઇડી અગેન અહીંયા આવે છે કેવું છે? 2n છે. બીજી એની લાક્ષણિકતા કેવી છે ભાઈ? તો કે ઘટ કોષ રસ ધરાવે છે. ફાઇનલ. અને ત્રીજી કેરેક્ટરિસ્ટિક શું હશે ભાઈ? તો કે એનું કદ અન્ય કોષ કરતા કેવું હશે? મોટું. ફાઇનલ. પ્રદેહનો એક કોષ જે વિભેદન પામ્યો છે એને તમે શું નામ આપો છો? MMC. અને MMC ની વિભેદન પામ્યા પછીના ગુણધર્મ કેવા છે? સ્પષ્ટ કોષ કેન્દ્ર, ઘટ કોષ રસ અને કદ કેવું હશે? મોટું. ફાઇનલ. ઓકે. ધ્યાન આપશો. આ જે તે કઈ MMC છે એની અંદર શું થશે ભાઈ? તો કે એની અંદર થશે અર્ધીકરણની ક્રિયા. ક્લિયર? શેનું નિર્માણ થશે? નામ ઉપરથી જ ખબર પડી જાય. મહાબીજાણુ માતૃકોષ છે તો શેનું નિર્માણ કરશે ભાઈ? તો કે 4 મહાબીજાણુનું શું કરે છે? એ નિર્માણ. ફાઇનલ. હવે આપણે જોવાનું 4 તો મહાબીજાણુ થયા અર્ધીકરણના લીધે. અહીંયા એની પ્લોઇડી કેવી હતી ભાઈ? તો કે 2n. પણ અહીંયા નિર્માણ પામેલ દરેકની પ્લોઇડી કેવી હશે ભાઈ? એકકીય. કેવી હશે? એકકીય. 1 MMC માંથી કેટલા થયા ભાઈ? 4 મહાબીજાણુનું શું થશે? નિર્માણ. ક્લિયર? તો આપણે અહીંયા જોતા જઈએ ભાઈ. તો કે સપોઝ 1 આઉટ ઓફ કેટલા સેલ થયા છે ભાઈ? તો કે 4 કોષનું નિર્માણ થયું. આ 4 કોષ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપશી આપણે મહાબીજાણુ. ફાઇનલ. અને જે મેઇન સેલ જેમાંથી ઉત્પન્ન થયો છે એને તમે શું નામ આપો છો ભાઈ?
MMC. ફાઇનલ MMC 2N છે, મહાબીજાણુ કેવું છે, એકકીય. ક્લિયર? તો હવે જોતા જઈએ. હવે આગળનો વિકાસ શું થશે ભાઈ? તો કે નિર્માણ પામેલા 4 માંથી 3 મહાબીજાણુ કેવા થશે ભાઈ? નાશ પામે છે. જ્યારે કોઈ એક મહાબીજાણુ કેવો રહે છે ભાઈ? તો કે સક્રિય રહે છે. ક્લિયર? તો હવે આમ અહીંયા શું થઈ ગયું ભાઈ? સક્રિય મહાબીજાણુનું નિર્માણ થઈ ગયું. શું થશે? સક્રિય મહાબીજાણુનું નિર્માણ. ક્લિયર? તો હવે આપણે આપી શકીએ એની વ્યાખ્યા. ફાઇનલી મારે એની વ્યાખ્યા આપવી હોય, મહાબીજાણુ જનન એટલે શું ભાઈ? તો કે એક મહાબીજાણુ માતૃકોષ એટલે કે MMC માંથી અર્ધીકરણ થઈને એક સક્રિય મહાબીજાણુ બનવાની ક્રિયાને શું કહેશો તમે ભાઈ? તો કે એને નામ અપાય મહાબીજાણુ જનન. શું નામ આપશો તમે એને? મહાબીજાણુ જનન. ક્લિયર? અહીંયા સુધી ખાસ યાદ રાખજો. શું કર્યું છે આપણે? પ્રદેહનો કોઈ એક કોષ લીધો, વિભેદન કર્યું, MMC નામ આપ્યું, MMC નું અર્ધીકરણ કર્યું અને 4 મહાબીજાણુ બનાવ્યા. આ 4 મહાબીજાણુમાંથી 3 કેવા થાય છે? નાશ પામે છે. એક કેવું હશે ભાઈ? સક્રિય રહે છે. ક્લિયર? આમ MMC માંથી એક સક્રિય મહાબીજાણુ નિર્માણ થવાની ક્રિયાને શું કહો છો તમે? મહાબીજાણુ જનનની ક્રિયા કહો છો. ક્લિયર? ટોપિકને આપણે આગળ વધારીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યાં સુધી આપણે પહોંચ્યા હતા ભાઈ? તો કે એક મહાબીજાણુનું આપણે નિર્માણ કર્યું હતું. ક્લિયર? હવે નેક્સ્ટ આપણો ટોપિક છે ભ્રૂણપૂટના વિકાસના તબક્કા સમજાવો. ફાઇનલ? તો આપણે જોઈ લઈએ ભાઈ. અત્યાર સુધી આપણે શું જોયું ભાઈ? તો કે ચાર્ટમાં જોઈ લઈએ. આપણે એક સેલ લીધો તો કયો સેલ હતો ભાઈ? એક MMC. આ એક MMC નો સેલ છે, એમાંથી આપણે શું નિર્માણ કર્યું ભાઈ? 4 મહાબીજાણુ. આ 4 મહાબીજાણુ માંથી શું થશે ભાઈ? તો કે 3 છે એ કેવા થાય છે? અવનત પામે છે. જ્યારે એક કેવો રહેશે ભાઈ? તો કે સક્રિય રહે છે. ક્લિયર? તો હવે આપણે જોતા જઈએ ભાઈ કે એક સક્રિય મહાબીજાણુ માંથી ભ્રૂણપૂટનું શું થાય છે ભાઈ? નિર્માણ થાય છે. ક્લિયર? અને આ ઘટનાને શું કહેવાય ભાઈ? તો કે આને કહેવાય મોનોસ્પોરિક વિકાસ. શું કહેશો તમે એને ભાઈ? મોનોસ્પોરિક વિકાસ. ફાઇનલ? યાદ રાખજો ખાસ. અહીંયા આપણે કીધું તું ભાઈ એક જ સક્રિય રહે છે એટલે આપણે અહીંયા નામ આપીએ છીએ મોનો. ક્લિયર? અથવા તો અહીંયા શું હોઈ શકે ભાઈ? તો કે અથવા તો એવું પણ થઈ શકે કે ભાઈ 3 માંથી 2 છે ઈ અવનત થઈ ગયા હોય, 4 માંથી 2 અવનત થશે અને 2 કેવા રહે છે ભાઈ? સક્રિય રહે છે. ક્લિયર? તો આવા વિકાસને તમે શું કહેશો ભાઈ? તો કે એને કહેશો બાયસ્પોરિક વિકાસ. શું કહેશો એને તમે? બાયસ્પોરિક વિકાસ. ક્લિયર? અથવા તો એવું બની શકે ભાઈ, અથવા તો એવું બની શકે કે ભાઈ 4 માંથી 0 કોષ રહ્યા એ કેવા થઈ જાય છે ભાઈ? અવનત પામે અને 4 કેવા રહે છે ભાઈ? સક્રિય. તો એને તમે શું કહેશો ભાઈ? ટેટ્રાસ્પોરિક વિકાસ. શું કહેશો એને તમે? ટેટ્રાસ્પોરિક વિકાસ. ક્લિયર? એટલા માટે અહીંયા આપણે ખાસ ઉલ્લેખ કરવાનો છે. આપણે શેનો સ્ટડી કરવાનો છે ભાઈ? મોનોસ્પોરિક. 4 માંથી 3 અવનત, 1 સક્રિય, મોનોસ્પોરિક. 4 માંથી 2 અવનત, 2 સક્રિય રહે તો બાયસ્પોરિક. 4 માંથી 0 અવનત અને 4 સક્રિય રહે તો તમે શું કહેશો એને? તમે ટેટ્રાસ્પોરિક વિકાસ કહેશો. ફાઇનલ? તો હવે આપણે જોતા જઈએ કે એક સક્રિય મહાબીજાણુ છે. સપોઝ આ સેલ છે, તેને આપણે નામ આપીએ સક્રિય
મહાબીજાણુ. ફાઇનલ. સક્રિય મહાબીજાણુ છે એની પ્લોઇડી કેવી છે આપણે જોયું, અર્ધીકરણ થયું છે એટલે પ્લોઇડી કેવી હશે? એકકીય. હવે આગળનો ભ્રૂણપૂટનો વિકાસ કેવો થશે ભાઈ? તો કે એમાં થશે પ્રથમવાર સંભાજન. ફાઇનલ. ઓકે, પ્રથમવાર સંભાજન થશે. કેનું સંભાજન પ્રથમ વખત થશે? તો કે ફક્ત કોષ કેન્દ્રનું જ. કેનું થશે ભાઈ? ફક્ત ને ફક્ત કોષ કેન્દ્રનું. ફાઇનલ. તો હવે આપણે જોઈએ. ઓકે, કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું. ક્લિયર. ટોટલ આપણી પાસે હવે કોષ કેન્દ્ર કેટલા થશે ભાઈ? તો કે હવે કોષની સ્થિતિ કેવી હશે ભાઈ? બે કોષ કેન્દ્ર યુક્ત હોય છે. ક્લિયર. અને એની પ્લોઇડી કેવી હશે? એકકીય. નેક્સ્ટ, નિર્માણ પામેલા બંને કોષ કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે. ક્લિયર. ખાસ યાદ રાખવાનું છે, બંને કોષ કેન્દ્રો કઈ જગ્યાએ ભાઈ ખસે છે? તો કે વિરુદ્ધ ધ્રુવ તરફ. એટલે સેન્ટરમાં તમારે નથી બતાવવાના. કઈ તરફ બતાવો છો? તો કે અલગ અલગ ધ્રુવ તરફ. ફાઇનલ. હવે પાછું શું થશે ભાઈ? તો કે નેક્સ્ટ ટાઈમ બીજી વાર સંભાજન થાય છે. ઓકે, બીજી વાર સંભાજન થાય પણ કેનું થશે ભાઈ? તો કે ફક્ત કોષ કેન્દ્ર નું જ બીજી વાર પણ સંભાજન થશે. ક્લિયર. આથી હવે સ્થિતિ કેવી સર્જાશે ભાઈ? તો કે હવે કોષની સ્થિતિ કઈક આ ટાઈપની હશે. ક્લિયર. અહીંયા જોઈ લઈએ આપણે. કોષ 4 કોષ કેન્દ્ર ધરાવે છે. ફાઇનલ અને લાસ્ટ ટાઈમ નું શું થશે ભાઈ? સંભાજન. એટલે કે ત્રીજી વારનું સંભાજન. ક્લિયર. ઓકે, ત્રીજી વારના સંભાજન ની અંદર શું થશે પણ? તો કે ત્યાં પણ ફક્ત કેનું વિભાજન થશે? તો કે કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે. ફાઇનલ. તો હવે સ્થિતિ કેવી હશે ભાઈ? તો કે નેક્સ્ટ હવે સ્થિતિ આ ટાઈપની હશે કઈક. સપોઝ આ કોષ છે તો કોષની અંદર કોષ કેન્દ્ર કેટલા થશે ભાઈ? 2 માંથી 4 અને 4 માંથી કેટલા થઈ જશે ભાઈ? તો કે 8. કેટલા કોષ કેન્દ્ર થશે ભાઈ? 8. ફાઇનલ. 2 માંથી 4 માંથી 8. તો આપણે ફાઇનલી અહીંયા લખી નાખીએ ભાઈ. તો કે આથી અંતે કોષમાં 8 કોષ કેન્દ્ર હાજર હોય છે. ફાઇનલ. ઓકે, આખે આખું તમે 3 વખતનું સંભાજન જોયું. એમાં શું જોયું ભાઈ? ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન છે. તો એના માટે એક ડેફિનેશન, એક વર્ડ, એક વ્યાખ્યા યાદ રાખવાની છે. કઈ વ્યાખ્યા યાદ રાખશો ભાઈ? તો કે મુક્ત કોષ કેન્દ્ર વિભાજન. ચાલો, મુક્ત કોષ કેન્દ્ર વિભાજન એટલે શું થાય ભાઈ? તો કે જે વિભાજનમાં ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન થાય પરંતુ તેને અનુસરીને કોષ દિવાલ કે કોષ રસસ્તર નિર્માણ ન પામે તેને શું નામ આપશો ભાઈ? તો કે એને કહેવાય મુક્ત કોષ કેન્દ્ર વિભાજન. એટલે ફક્ત ને ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન થાય,
કોષ રસ કે કોષ દિવાલ છે એનું વિભાજન થતું નથી. એને શું કહેવાય? મુક્ત કોષ કેન્દ્ર વિભાજન. ઓકે, તો અહીંયા સુધીની સ્થિતિ છે ભ્રૂણપૂટની નિર્માણ પામવાની સ્થિતિ. ઈ કેવી સ્થિતિ છે ભાઈ? તો કે આથી કહી શકાય કે આવો વિકાસ મુક્ત કોષ કેન્દ્રસ્થ છે. કેવું હશે ભાઈ? મુક્ત કોષ કેન્દ્રસ્થ છે. એટલે કે જ્યાં ફક્ત ને ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે. કોષ દિવાલ કે કોષરસ સ્તર છે, કોષ દિવાલ કે કોષરસ સ્તર છે, એ કોષ કેન્દ્રના વિભાજન થયું, ડાયરેક્ટ કોષ દિવાલ નિર્માણ પામ્યું એવું નથી થતું. પાછું વિભાજન થશે, પાછું નિર્માણ એવું પણ નથી થતું. પહેલા એક સાથે શું થઈ જાય છે? ફક્ત ને ફક્ત કોષ કેન્દ્રનું જ વિભાજન થાય છે. કોષ દિવાલ કે કોષરસ સ્તર નિર્માણ પામતા નથી. ક્લિયર? હવે આપણે આ ટોપિકને અહીંયાથી પાછો આગળ વધારીએ છીએ. કેટલી સ્થિતિ સુધી પહોંચ્યા આપણે? કેટલા કોષ કેન્દ્ર સુધી પહોંચ્યા? યાદ રાખવાનું છે તમારે 8 કોષ કેન્દ્ર સુધી. ફાઇનલ ક્યાંથી? તો કે એક સક્રિય મહાબીજાણુ છે એને શું નિર્માણ કર્યું ભાઈ? 8 કોષ કેન્દ્ર. ફાઇનલ ટોપિકને આપણે આગળ વધારીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ક્યાં પહોંચ્યા હતા ભાઈ આપણે? તો કે આપણે હતા એક જેતા કઈ કોષ હતો એની પાસે કેટલા ટોટલ કોષ કેન્દ્ર થઈ ગયા હતા ભાઈ? તો કે 8 કોષ કેન્દ્ર. એ 8 કોષ કેન્દ્ર છે એ કઈ આ રીતના દર્શાવી દઉં છું અત્યારે. ક્લિયર? તો હવે પછીનો આગળનો વિકાસ કઈ રીતના થશે ભાઈ? તો કે ખાસ યાદ રાખવાનું, 8 કોષ કેન્દ્ર નિર્માણ થયા બાદ 6 કોષોની ફરતે અથવા તો 6 કોષ કેન્દ્ર ની ફરતે શેનું નિર્માણ થાય છે ભાઈ? કોષ દિવાલનું નિર્માણ થાય છે. ક્લિયર? ફાઇનલ? 8 માંથી 6 ની ફરતે શેનું નિર્માણ થાય છે ભાઈ? તો કે કોષ દિવાલ નિર્માણ પામે છે. આટલું યાદ રાખો. ફાઇનલ? તો હું અહીંયા દર્શાવી દઉં છું કે ભાઈ 8 માંથી કયા કયા 6 કોષ છે? તો કે ફાઇનલ 8 કોષ કેન્દ્રમાંથી 6 ની ફરતે 1 2 ને 3 તો આ થઈ ગયા. નેક્સ્ટ વન 2 અને આ 3. ક્લિયર? આ બંનેની ફરતે કેનું નિર્માણ થાય છે ભાઈ? તો કે કોષ દિવાલનું નિર્માણ થઈ જાય છે. ભાઈ ને ફક્ત કોષ દિવાલ નહીં, શેનું શેનું નિર્માણ થતું હોય ભાઈ અહીંયા? તો કે કોષ રસ સ્તર પ્લસ શેનું નિર્માણ થાય છે? કોષ દિવાલનું નિર્માણ થાય છે. ફાઇનલ? વૈધો આ એક સેટ જે કેવી રચના બનશે ભાઈ? તો કે સ્વતંત્ર રચના બનશે. ફાઇનલ? તો એને આપણે આ રીતના દર્શાવી દઈએ. ફાઇનલ? હવે આપણે આને ડિફાઇન કરીએ કે ભાઈ એકચ્યુઅલમાં આ ભ્રૂણપૂટનો ભાગ છે એ કઈ જગ્યાએ સ્થિત થયેલો હશે? તો આપણે જોતા જઈએ ભાઈ. ફાઇનલ? તો આ રચના કઈ થઈ જશે ભાઈ આપણે અહીંયા? અને નામ આપી દઈએ. આ ભાગ છે એને નામ આપશી આપણે પ્રદેહ. ફાઇનલી ભ્રૂણપૂટ રચાઈ ગયું છે. અંડકની રચના જ છે. આ ભાગ છે ને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો અંડક તલ. અને આ ભાગ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો અંડક છિદ્ર. બસ આપણે બે નામ અને પ્રદેહની જરૂર પડે છે. બરોબર? ફાઇનલી જે આ રેડ કલરનો પોર્શન છે જેનો વિકાસ થયો છે
એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો ભ્રૂણપુટ. શું નામ આપશો ભાઈ? ભ્રૂણપુટ. ફાઇનલ. હવે આપણે જોતા જઈએ એક એક સેલ છે એનું નામ નિર્દેશન બહુ અગત્યનું છે, બરાબર? કઈ રીતના એનું નામ નિર્દેશન કરવાનું છે ભાઈ? તો કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરી શરૂઆતના જે તે કઈ કોષ છે ત્યાં એક તંતુમય પ્રસાધનની રચના છે ઈ નિર્માણ પામે છે. ફાઇનલ. એનું કાર્ય શું છે એ આપણે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેક્ચર ની અંદર ડિસ્ક્રિપ્શનમાં લઈ લેશે. ફિલહાલ અહીંયા તમને ટોટલ કેટલા કોષ જોવા મળે છે ભાઈ? તો કે ત્યાં તમને ટોટલ કોષ જોવા મળે છે 3. 1, 2 અને 1. આ બે જે તે કઈ કોષો છે નીચેની તરફના આ બંને કોષો એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ અપાય સહાયક કોષ. શું નામ આપશો? સહાયક કોષ. ફાઇનલ. અહીંયા જે એક કોષ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપો છો અંડકોષ. ફાઇનલ. ક્લિયર? ઓકે. સહાયક કોષની સંખ્યા કેટલી છે ભાઈ? 2. અને અંડકોષની સંખ્યા કેટલી છે ભાઈ? તો કે 1. ઓકે. આ ત્રણેય કોષ ભેગા થઈને શેનું નિર્માણ કરે છે ભાઈ? તો કે આમ લોકેશન મારે આપવું હોય તો અંડક છિદ્રની નજીક રહેલા અંડક છિદ્રની નજીક રહેલા એક અંડકોષ અને 2 સહાયક કોષો ભેગા મળીને શું બનાવે છે ભાઈ? તો કે બનાવે છે અંડ પ્રસાધન. શેની રચના કરે છે ભાઈ? તો કે અંડ પ્રસાધનની રચના કરે છે. ફાઇનલ. વૈધુ આ ભાગ જે વિભેદિત પામેલી રચના છે, બરોબર, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ આપો છો તમે તંતુમય પ્રસાધન. ફાઇનલ. તંતુમય પ્રસાધન છે એનું કાર્ય શું છે આપણે અત્યારે તમે સમજ્યા નથી એટલે સ્કીપ રાખીએ છીએ. હકીકતમાં પરાગનલિકા છે એને અંદરની તરફ લઈ જવા માટેનું કાર્ય કરતું હોય પણ એ ભાગ અત્યારે આપણે લેતા નથી. ફાઇનલ. ઓકે. ત્યાર પછી અહીંયા આવેલા 3 કોષ કયા કયા ભાઈ? 1, 2 અને 3. ફાઇનલ. કઈ જગ્યાએ આવેલા છે ભાઈ? તો કે અંડક તલની નજીક આવેલા અંડક તલની નજીક આવેલા 3 કોષોને શું નામ આપો છો ભાઈ? તો કે એને નામ અપાય પ્રતિધ્રુવીય કોષ. શું નામ આપો છો ભાઈ તમે એને? પ્રતિધ્રુવીય કોષો. ફાઇનલ. યાદ રાખવાનું અંડક તલ છે, બરાબર? આ ભાગ કયો છે ભાઈ? તો કે અંડક તલનો ભાગ છે અને અંડક છિદ્ર. અંડક છિદ્રનું ત્યારબાદ અંડક તલની નજીકના કોષોનું ડિસ્ક્રિપ્શન આપી દેવાનું. ફાઇનલ. લાસ્ટમાં અહીંયા જોવાનું છે ભાઈ આ કોષ છે, બરાબર, એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે કહેશો કેન્દ્રસ્થ કોષ. ક્લિયર? કેટલા કોષ કેન્દ્ર ધરાવે છે ભાઈ? તો કે કોષ એક છે પણ કોષ કેન્દ્ર આ ભાગ શું છે ભાઈ? કોષ કેન્દ્ર. કેમ કે 6 જ કોષ દિવાલ નિર્માણ પામે છે એટલે 2 એમને રહી જશે, બરાબર? એ બંને રચનાઓ છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને તમે નામ આપશો ધ્રુવીય કોષ કેન્દ્ર. શું નામ આપશો ભાઈ એને તમે? ધ્રુવીય કોષ કેન્દ્ર. ફાઇનલ. હવે તમે ગણતા જાઓ ટોટલ નંબર ઓફ સેલ કેટલા થયા ભાઈ? તો કે ટોટલ નંબર ઓફ સેલ પ્રતિધ્રુવીય કોષ કેટલા છે? 3. ઓકે. કેન્દ્રસ્થ કોષ કેટલા છે? 1. એક અંડકોષ અને 2 સહાયક કોષ. આમ કુલ કોષની સંખ્યા કેટલી થશે ભાઈ? તો કે કુલ કોષની સંખ્યા ગણાવો જી ભાઈ. 3 ને 1 4, 5 ને 2 7. 7 અને કોષ કેન્દ્રની સંખ્યા ગણાવો જી. 1 2 3 4 5 6 7 અને 8. અને કોષ કેન્દ્રની સંખ્યા કેટલી થઈ જશે ભાઈ? 8. ફાઇનલ. તો આપણે શું જોવાનું છે ભાઈ? તો કે આમ લાક્ષણિક સપુષ્પી વનસ્પતિમાં ભ્રૂણપુટ એ 8 કોષ કેન્દ્ર અને
શું ધરાવે છે? 7 કોષ ધરાવે છે. એમસીક્યુ બેઝ ની અંદર પૂછે તો કે અંડક તલથી અંડક છિદ્ર તરફ વયું જવાનું અથવા તો અંડક છિદ્રથી અંડક તલ તરફ વહી જાવ તો કેટલા કોષ આવશે? 3 કોષ. સોરી, કેટલા કોષ કેન્દ્ર આવશે? 3. 3 કોષ કેન્દ્ર પ્લસ 2 કોષ કેન્દ્ર અને પ્લસ 3 કોષ કેન્દ્ર. ફાઇનલ. તો આ રીતના શેની રચના થશે ભાઈ? તો કે અંડકની અંદર ભ્રૂણપૂટની રચના થાય છે. ફાઇનલ. બીજું અગત્યનું યાદ રાખવાનું છે તમારે, ભ્રૂણપૂટ એટલે તમે એનું અન્ય નામ શું આપશો ભાઈ? તો કે ઇઝ ઇક્વલ ટુ માદા જન્યુ જનક. ક્લિયર? તો આ રીતના છે એ ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે. કેટલા કોષ છે? તો કે ભાઈ પહેલેથી આપણે જોતા જાય 8 ની ફરતે જ કોષ દિવાલ બને છે. સોરી, 8 માંથી 6 ની ફરતે જ કોષ દિવાલ બને છે. કઈ રીતના? 3 ઉપર 3 નીચે. ફાઇનલ. ઉપરના 3 કોષ છે અંડક તલની નજીક છે પ્રતિધ્રુવીય કોષ 3, વચ્ચે 2 કોષ કેન્દ્ર ધરાવતો એક જ કોષ જેનું નામ આપીએ આપણે છીએ કેન્દ્રસ્થ કોષ, નીચે અંડક છિદ્રની નજીક રહેલો જે તે કઈ સેલ છે ટોટલ 3, એક અંડકોષ અને બીજો કયો કોષ છે ભાઈ? સહાયક કોષ. માદા જન્યુજનક ભ્રૂણપૂટને શું કામ એને કયો છો તમે ભાઈ? તો કે અંડકોષ છે એ શું હશે ભાઈ? માદા જન્યુ. શું હશે ભાઈ? માદા જન્યુ. ખાસ યાદ રાખવાનું, કુલ કોષની સંખ્યા 7, કોષ કેન્દ્રની સંખ્યા 8. ફાઇનલ. ક્લિયર? તો આપણે આ ટોપિક અહીંયા સુધી રાખીએ છીએ.